દરેક સંજોગોમાં આપણે સમજવું પડશે. જ્યાં જાઓ ત્યાં પ્રશ્નો તો હોય જ, પ્રશ્નો ઊભા થયા જ કરે. એટલે દાદા ભગવાને કહ્યું, ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટ સેલ્ફ. જગત પોતે જ સ્વયં કોયડો છે. એટલે એમાં તો પ્રશ્નો ઊભા થયા જ કરે, જાત જાતના. આ બહારના પ્રશ્નો દેખાય આપણને, પણ આમાં કેટલા પ્રશ્નો ઊભા થાય છે. એ બધું ઊભું થાય. વ્યાજ ભરી ભરી લઈને 85,000 વ્યાજ ભરતા હતા. આખું ઘર કમાવા જાય તો એ પૂરું નથી થતું. તો મેં કીધું હવે આ બધું શું કેવું લૂંટ્યું હશે. મને બેઠી હોય તો એટલો વિચાર આવે. ના, હવે સ્વાભાવિક છે, પણ હવે જે પતી ગયું છે ને, પતી ગયું છે, હવે હજુ અસરમાં છે. અસરમાં છે. થોડું ઘણું રહ્યું છે, એ હજુ ભરે છે. એ કમાય છે ને હવે એ ભરે છે. હવે અમે નહીં ભરતા. એ હમણાં કમાય છે. આપણને એ જ કરતા દેખાય છે. હા, એ જ કરતા. એ કરતા દેખાય છે, માટે અસર વધારે થાય. આપણો ભોગવટો છે ને એ નિમિત્ત બન્યો છે, એવું જ્યારે સમજાય ત્યારે અસરમાંથી તમે મુક્ત થાઓ. એટલે આ ગોઠવણી કરવાની. આખું જગત તો એને જ માનશે. અને આપણે જ્ઞાની મહાત્મા છે તો એવું જ બોલીએ છીએ. વાણી તો દોષારોપણ જ થાય છે ને. જ્ઞાનની ભાષા નીકળી ઉપયોગ નથી, માટે જ્ઞાનની ભાષા નીકળે નહીં. એટલો બધો ઉપયોગ હોય અને અંદર કેટલું બધું શુદ્ધ થયું હોય ત્યારે વાણી સ્યાદવાદ તરફ જાય. એ તો જ્યાં ત્યાં આરોપ જ આપે. એને સાંભળવાનું થાય ને. તમે શું કરો? હા, શું ધ્યાન રાખવાનું? શું ધ્યાન રાખે? પછી તમે જો ને તો જ ચાલે. જો આમ કર્યું તો આમ ના થાય. તમે છોકરાને ધ્યાન ના રાખ્યું, હવે પરણેલા છોકરાને શું ધ્યાન રાખવાનું? તારક ઉપર દબાણ થાય કે મારું તો બગડી જાતું નહીં, તો તું તારું ના ધ્યાન રાખજે તારક ઉપર. પેલા ને પોતાનું એટલે આવું બધું બોલાય એમ. એટલે એ બધું જ અજ્ઞાનવાન. સમાધાન નથી રહેતું, માટે આ અસરો એની લાંબી ચાલ્યા કરે. જેટલી અસર લાંબી ચાલે છે, તમને એમ લાગે કે હું જ્ઞાનનો ઉપયોગ કરું છું તો એ રહેતું નથી. તો કે ના, જ્ઞાન વપરાયું જ નથી. અને પાછા પૈસા ભર્યા ને વપરાયું નથી. એવું બધું ભર્યું અને જ્ઞાન નો એક શબ્દ વપરાયો. એટલે જ્ઞાનનો ઉપયોગ ફાઇલ નંબર 1 માટે એને જ ઉપયોગ કર્યા કરો. એને તો અમારે નિમિત્ત જ માનવાનું, હિસાબ મારો. નિમિત્ત જ હિસાબ. તમે તમારા માથે બધું મારો, એના બાપા એમના માથે લે કે મારે બધા ભરવાના થયા. બધા એવું જ બોલે ને. જેને જેને જેટલું અસર થાય, અસર ચારેય ને હોય, ચારે ને સરખી ના હોય. જેટલી અસર, જેટલો ભોગવટો એટલી અસર. બોલો, બીજા કઈની વાત કરો. મને મારું એવું ઓબ્ઝર્વેશન આવ્યું છે કે પ્રકૃતિમાં ઈર્ષ્યા અને સ્પર્ધાનું વધારે છે પરમાણુ. તો એને ન્યુટ્રલ કરતા મને નથી આવડતું. હવે જેમ કે મારી ઓફિસમાં કોઈનું પ્રમોશન થાય, કોઈ સારું કામ કરે, અથવા મારા ફેમિલી મોટું છે, કોઈ આગળ વધતું હોય તો ખુશ થવાનું હોય ને, અથવા તો એપ્રિશિએશન થવું જોઈએ. પણ એવું ના બને. મને એવું થાય કે હું કેમ નથી આગળ વધી શકતી. એમાં ને એમાં ઈર્ષ્યા અને સ્પર્ધાનો ભાગ ને બળતરા મને સમજ નથી પડતી કે મારે એમાંથી કેવી રીતે બહાર નીકળવું. અને આ પરમાણુ એટલે એ બાઇટ ઇનબિલ્ટ હોય જ બહેનોને, તો એ કામ કરે છે એનું કાયમી ધોરણ કામ કર્યા જ કરે. તો એમાંથી અને પછી આપણે એના પક્ષમાં હોઈએ. હા, ડેફિનેટલી. અને આ સ્પર્ધાનો ગુણ તો હોય જ. દરેક ભાઈઓમાં હોય, બહેનોમાં હોય સ્પર્ધાનો ગુણ. જનરલી કોઈ આગળ વધે, પ્રગતિ કરે તો ખુશ પ્રગતિ કરે. અને 4-5 જણા હોય ને એકને કામ સોંપે, એકને વારંવાર બોલાવે તોય અસર થાય. પૈસા થાય, આ બધું થાય. સમજે? એટલે એ ઈર્ષાનો ગુણ અને સ્પર્ધા